નામ તમારું? મારું નામ દેવજીભાઈ મશરૂભાઈ ગોહિલ, ગામ બોટાદ. અમારે નિષ્ફળ પાક અંતો થઈ ગયો છે 100%. ઘાસ સારા માટે હવે રહ્યું નથી. તો અમને સરકાર શ્રી માથે ભરોસો છે કે જે અમારું નુકસાન થયું છે એનું વળતર કાંઈક આપશે. અમારા સરકાર શ્રી માથે ભરોસો છે. અધિકારીઓ સર્વે કરવા આવ્યા છે હંધાય, અને હંધી સર્વે કરે છે, અને અમારું આ સર્વે કરવા આવ્યા છે કે અમને સરકાર શ્રી માથે ભરોસો છે કે અમને જે વળતર આપે એ પણ આપશે. શું નામ તમારું? વિપુલભાઈ અમરસિંહભાઈ, ગામ બોટાદ. કયા કયા પાકનું વાવેતર છે? પાકમાં તો આ મગફળી છે જાજી, પણ મગફળી કપાસ છે, પણ મગફળી વધારે આખું આ કાળી ને કોઈ વસ્તુ ખાય એવી ન રહે, એમ ઉગી ગઈ બધી. એમ ખાસ સારો આ રે ખાય એવું ગાયું ખાય એવું નથી રહ્યું. એમ આખું ને માવઠા બહુ વધારે વરસાદ છે એવું. હાલ સરકારે જે જાહેરાત કરી છે કે તમામ ખેડૂતોને સર્વે કરવામાં આવશે, તો અહીંયા કેવી રીતની પરિસ્થિતિ છે? તો એવું કે છે કે સર્વે કરવા આવ્યા છે, સર્વે કરી ગયા છે, અને એવું સરકારને કેવી છે તે એવું કીધેલું છે કે સરકારે તો અમને સહાય કરશે. એમ તો સહાય કરે તો સારું છે. એમ બલદાણિયા, નાયબ ખેતી નિયામક વિસ્તરણ, બોટાદ. જિલ્લામાં કુલ વાવેતર 1,87,000 હેક્ટર જેવું છે, જેમાં મુખ્ય વાવેતર કપાસમાં 1,53,000 હેક્ટર છે, મગફળીમાં 12,000 હેક્ટર છે, અને અન્ય પાકોની અંદર બાકીનું વાવેતર છે. ત્યારે એમ મળી ને કુલ વિસ્તાર છે 1,77,000 હેક્ટર જેવો થયો છે. અને જે 2 દિવસથી સર્વેની કામગીરી ચાલુ છે, 189 ગામોની અંદર તમામ ગામમાં ટીમ સર્વેની કામગીરી ચાલુ કરેલ છે, અને મોટાભાગનો સર્વે પૂર્ણ થઈ જવા આવ્યો છે. 1,29,000 હેક્ટરની અંદર અત્યાર સુધીમાં સર્વે પૂર્ણ થયો છે, અને આજે સાંજ સુધીમાં 100% સર્વે પૂરો થાય એ રીતનું અમારું પ્લાનિંગ છે. 189 ગામોમાં દરેક ગામની અંદર એક ટીમ, એટલે 189 ટીમો આપણે બનાવેલી છે. એ રીતે સર્વે ઝડપથી પૂર્ણ થાય એ રીતનું આયોજન. સર્વેમાં એકંદરે મગફળીમાં ખાસ જોઈએ તો મગફળીમાં પાત્રા જે પડ્યા છે એમાં જેનો પાલો છે એમાં પણ વ્યાપક નુકસાન છે, અને મગફળી જે ઉગી જવાનો પણ પ્રશ્ન થયો છે. કપાસની અંદર પણ જે તળેલો કપાસ છે એમાં ઉગવાઓ થઈ ગયો હોય એવું જોવા મળે છે.